આજે રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિવસ નિમિત્તે દીવ કલેક્ટરની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું. વાત્સલ્ય સંસ્થાના પ્રાંગણમાં દીવ કલેક્ટરની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આવેલા મહેમાનોનું વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દીવ કલેક્ટર તથા વાત્સલ્ય સંસ્થાના ચેરમેન રાહુલદેવ બુરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભગવાન દ્વારા લોકોને કંઈક ને કંઈક ખાસિયત આપવામાં આવે છે. આ સંસ્થાના બાળકો પણ કંઈક કરી ગૌરવ અપાવશે તેવી ક્ષમતા ધરાવે છે. તેમણે એક કહાનીના માધ્યમથી લોકોને જણાવ્યું કે ભગવાન એક ખામી આપે તો તેની સામે કંઈક ખાસિયતો પણ આપે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હજુ અમુક વાલીઓ એવા છે કે પોતાના બાળકને આ સંસ્થામાં મૂકવા માટે ડરે છે, પરંતુ આ સંસ્થા દ્વારા બાળકોને એક પ્લેટફોર્મ મળશે અને તે આગળ વધી શકશે. રાહુલદેવ બુરાએ દીવ વાત્સલ્ય સંસ્થાની સારી કામગીરીને લઈ તેમની પ્રશંસા પણ કરી હતી. કાર્યક્રમમાં આગળ સંસ્થાના ખજાનચી ઉસ્માનભાઈ વોરાએ સંસ્થાનો પરિચય, તેમની કામગીરી તથા લોકોના સહયોગ અંગે વિશેષ માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન મનોદિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ મીણબત્તી, થેલી વગેરે આવેલા મહેમાનોને ભેટ આપવામાં આવી હતી. ત્યારબાદ મનોદિવ્યાંગ બાળકોને દાતાઓ દ્વારા સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રત્યેક મનોદિવ્યાંગ બાળકોને દીવના શ્રી ધર્મેન્દ્રભાઈ માલતીબેન તરફથી એક સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાત્સલ્ય સંસ્થાના સ્થાપક કાળથી સતત કાર્યરત એવા 3 મનોદિવ્યાંગ બાળકોના વાલીઓ શ્રી ઉસ્માનભાઈ વોરા, શ્રી આલ્બર્ટભાઈ અલ્વારેઝ અને શ્રી હસમુખભાઈ જેઠવાને દીવ કલેક્ટર રાહુલદેવ બુરા દ્વારા શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાત્સલ્ય સંસ્થામાં અભ્યાસ કરતો અવિનાશ નામનો બાળક ચિત્રકામમાં આવડત ધરાવે છે અને તે ઓનલાઈન પણ રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ ચૂકેલ છે. તેના પેઇન્ટિંગ દીવ કલેક્ટર રાહુલદેવ બુરાએ નિહાળ્યા હતા અને તેમની પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન રફીકભાઈ બોચ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે શાબ્દિક સ્વાગત સંસ્થાના સેક્રેટરી કિશોરભાઈ કાપડિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ સંસ્થાના સભ્ય રમણીકભાઈ રામાણીએ કર્યું હતું. करता हूँ कि वो आगे आए. वाइस प्रेसिडेंट सम्माननीय खूब खूब एक फोटो लेना साथ संगम का प्रतीक भी है. अल्बर्ट जी, वोरा जी एंड हसमुख जी, डोनर्स धर्मेंद्र जी एंड बाकी जिन लोगों ने डोनेशंस दिया है. आज के सितारे जो बच्चे हैं हमारे प्यारे एवं उनके अभिभावक, वो जितने भी लोग यहाँ पे मौजूद हैं, उन सभी को मेरा नमस्कार. बहुत अच्छा काम भी कर रहे हैं हम लोग, बट एक दो बार मेरे को ये भी पता चला कि अभी भी बहुत सारे बच्चों के पेरेंट्स ऐसे हैं जो उन्हें नहीं भेज रहे हैं यहाँ पे संस्था के अंदर, या फिर पेरेंट्स डरते हैं कि अगर वो बताएं कि हमारे बच्चों को ऐसी कोई डिसेबिलिटी है तो समाज के अंदर क्या फर्क पड़ेगा उनका. तो बेसिकली मैंने ये कंसेप्ट जिस तरीके से समझा था उस कहानी को मैं आपको बताना चाहता हूँ, क्योंकि मेरे को लगता है कि कहानी के जरिए हम बहुत अच्छे तरीके से चीज़ों को समझते हैं. सोसाइटी को बनाया ही गलत तरीके से, हमने सोसाइटी को उस तरीके से बनाया ही नहीं है कि हम अमरूद के पेड़ की भी अहमियत समझ सकें. मैं आपको एक एग्जांपल देता हूँ. बात करूँ तो यूसेन बोल्ट मेरे से बहुत तेज भागता है, तो एक प्रकार से मैं उसके मामले में डिसेबल्ड हूँ. लेकिन हम लोग सेपरेट कैटेगरी नहीं क्रिएट करते. यूसेन बोल्ट और मेरे अंदर हम सबको ह्यूमन बींग्स मानते हैं, वो सिर्फ हम डिग्री ऑफ डिफरेंस मानते हैं. तो इसी कंसेप्ट को हम आगे लेकर गए और हमने बोला कि जो चिल्ड्रन हैं जिसको हम आज तक डिसेबल्ड बोल रहे थे, उनके अंदर भी एक स्पेशल एबिलिटी है. उनसे का जो हमारा डिफरेंस है वो कुछ ना कुछ बस डिग्री का ही डिफरेंस है कि मेरे को कम सुनाई देता है, मेरे को ज़्यादा सुनाई देता है, उसको कम सुनाई देता है, बट है वो उतना ही कैपेबल भी
और उसके अंदर जैसे मैंने बाघ का एग्जाम्पल, बैथमोन का एग्जाम्पल बताया, अगर उसको सुनाई नहीं दे रहा था तो भगवान ने उसके लिए उसकी आंखों के अंदर और उसकी स्मेल के अंदर इस प्रकार की एबिलिटी दी कि उसकी बाकी जो इंद्रियां हैं उसी से ही वो अपने पूरे समाज को समझ सके, पूरे समाज को एक अलग दृष्टिकोण से देख सके और उसके लिए कंट्रीब्यूट कर सके। ये प्रसंग भी है, इसलिए आप हमारे हैं, ऐसी भावना के साथ आपका यहाँ हृदय से स्वागत है। और अभिवादन करें। આપણા ચિલ્ડ્રનના વડીલો, મારા વાલા બાળકો, અતે પધારેલ ભાઈઓ અને બહેનો, આપ સૌ આપનો કિંમતી સમય આપી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપ સૌએ અમૂલ્ય ફાળો આપ્યો એ બદલ હું સંસ્થા વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. આજે દીવની વાત્સલ્ય સંસ્થામાં નેશનલ ડે ફોર ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ જે આખા આપણા ભારત દેશના અંદરમાં એ મનોદિવ્યાંગ બાળકો માટે ઉજવવામાં આવે છે. લોકોમાં જાગૃતતા અને લોકો આવા બાળકોનો સ્વીકાર કરે એ માટે આવા દિવસોની ઉજવણી કરવામાં આવે છે. આપણા દીવના અંદરમાં પણ વાત્સલ્ય સંસ્થા 1998થી કાર્યરત છે અને અમે પણ દીવના અંદરમાં દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. આજે પણ આ દીવના અંદરમાં એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારે બાળકોને રેલી દ્વારા દીવને મુખ્ય માર્ગોના અંદર ફેરવવામાં આવ્યા અને પછી એ કાર્યક્રમ સંસ્થાના પ્રાંગણમાં ઉજવવામાં આવ્યો, જેમાં બાળકો દ્વારા એક કૃતિ રજૂ કરવામાં આવી અને ખાસ કરીને આ કાર્યક્રમની શોભા અમારા દીવ જિલ્લા કલેક્ટર અને ઉપ કલેક્ટર તે પણ ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમની શોભા વધારી અને અમારા કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો. આ પ્રસંગે ખાસ કરીને જે અમારા બાળકોના વાલીઓ જે આવા બાળકોને સાચવે છે, આ પ્રસંગે પણ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહી અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો, તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. બીજા એક અમારા જે સંસ્થાને આટલા વર્ષથી જે મતલબ કે જે પ્રોત્સાહન આપ્યું છે એમના દાન દ્વારા એ દાતાશ્રીઓનો પણ હું આ પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું કે તે લોકોએ અમારી સંસ્થાને ટકાવી રાખી છે. અમારા ખર્ચને પહોંચી વળવા માટે અમારે કોઈની પાસે હાથ લાંબો કરવો નથી પડતો. અમારી સંસ્થાને ખર્ચને પૂરેપૂરો પહોંચી વળે છે અને ઉદાર હાથે દાન આપે છે. તો આ પ્રસંગે હું અમારા દાતાશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને અમારા સંસ્થાના કર્મચારીઓ જે આવા બાળકોની દેખરેખ રાખે છે, આવા બાળકોને 365 દિવસ જાળવણી કરે છે, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. મારું નામ હસમુખભાઈ હરિભાઈ જેઠવા છે. મારે એક બાળક છે એમાં જ છે, એનું નામ છે કૌશિક હસમુખભાઈ જેઠવા. આ જે સંસ્થા શરૂ થઈ ત્યારે સંસ્થાની અંદર અમે 3 વાલીઓ ભેગા થયા. હું પોતે હસમુખભાઈ, આદબર સાહેબ અને ઉસ્માનભાઈ, ત્રણેયના બાળકો છે એમાં છે. હવે એ બાળકો છે સંસ્થાની શરૂઆત કઈ રીતે કરવી એના માટે ચર્ચા વિચારણા અમે સાથે કરીને કરી અને પછી નક્કી કર્યું કે આ સંસ્થા છે આપણે 3 બાળકોથી શરૂ કરીએ. આ જે સંસ્થા છે એ 1998ની સાલમાં ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ, ત્યારે એમાં 5 બાળકોથી શરૂ થઈ અને એ સંસ્થા છે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર જે મોટો હોલ છે એની અંદર અમને એક રૂમ આપવામાં આવેલો અને ત્યાં શરૂ થઈ. શરૂઆતમાં જે બાળકો છે એ બાળકોની અંદર સવારે 9 વાગ્યાથી સંસ્થા શરૂ થતી અને 1 વાગ્યે પૂરી થઈ જતી. બાળકો જે કંઈક નાસ્તોને જે કંઈક આપવામાં આવતું, ટીચરો જે હતા એ ટીચરોને પણ જે આપવામાં આવતા જે સેલેરી છે એની અમારી પાસે કોઈ સુવિધા નથી. અમારે આ જે સંસ્થા શરૂ થઈ ત્યારે અમારે જે હોટલ એસોસિએશન અને બીજા જે કંઈક વડીલો છે એમની પાસે અમારે ડોનેશન માટે જવું પડતું દર મહિને અને એ ડોનેશનથી અમારે દર મહિને જે ખર્ચ હતો એ 2500 થી 2800 રૂપિયાનો જ્યારે સંસ્થા શરૂ થઈ ત્યારે હતી અને અમારે ડોનેશન લગભગ 3-1000 જેટલું રૂપિયા આવતું અને એ રીતે અમારી સંસ્થા જે શરૂ થઈ. આજે તમે જુઓ છો કે 2025ની અંદર જ્યારે આ માનસિક પછાત દિન તરીકે જે ઉજવવામાં આવે છે વિશ્વની અંદર, એને કારણે આ સંસ્થાની અંદર અત્યારે 40 બાળકો સંસ્થામાં
આ અભ્યાસ કરી રહ્યા છીએ. જ્યારે આ સંસ્થા શરૂ થઈ ત્યારે જે મારા બાળકની અંદર જે મુવમેન્ટ હતું એ બહુ સામાન્ય, બહુ ઓછું હતું. એની અંદર ધીરે ધીરે સુધારો આવતો ગયો અને અત્યારે એ પોતાની રીતે બધું કરી શકે છે. એમને કોઈ પણ જાતને આપણે હેલ્પ, ફક્ત માર્ગદર્શન આપવું પડે છે, બીજી કોઈ હેલ્પ એમને જરૂરી રહેતી નથી. એ રીતે ઘણો બધો સુધારો એમની અંદર જોવા મળે છે.